નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં કર્મયોગી પોર્ટલમાં પેન્શન મોડ્યુલની અંદર ક્રિએટરનો જે રોલ છે તેના વિશે માહિતી આપીશું. સૌપ્રથમ ક્રિએટરનું લોગિન કરવાનું રહેશે. લોગિન કર્યા બાદ મેનેજર મોડ્યુલની અંદર પેન્શન ક્રિએટર સ્ક્રીન મેનુ હશે. એના ઉપર ક્લિક કરવાથી આપના લોગિનમાં જેટલા પણ કેસો પેન્શનના આવ્યા હોય તે આપ જોઈ શકો છો. જેમાંથી જે કેસની વિગત આપ જોવી હોય અને એના ઉપર એક્શન લેવું હોય તેના માટે અહીં એક્શન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી આપ પેન્શનની દરેક વિગતો જોઈ શકશો. પેન્શનરની પર્સનલ ડિટેલ્સ જે આપોઆપ કર્મચારી મોડ્યુલમાંથી આવી જશે. ત્યારબાદ ઓફિશિયલ ડિટેલ્સ, એની અંદર આપે IFMS એમ્પ્લોયનો નંબર દાખલ કરવાનો રહેશે. બાકીની વિગતો આપોઆપ આવી જશે. ત્યારબાદ કર્મચારી સેવા બિન સેવા ગણતરી કઈ રીતે થાય છે તો એ પણ આપ અહીં જોઈ શકો છો કે પેન્શન પાત્ર નોકરી કેટલી છે, તો એની સ્ટાર્ટ ડેટ, એન્ડ ડેટ, કેટલા વર્ષ, કેટલા મહિના અને કેટલા દિવસની પેન્શન પાત્ર નોકરી છે તે આપ અહીં જોઈ શકો છો. અગર કોઈ અસાધારણ રજા હોય તો એની તારીખ અહીં દાખલ કરી શકો છો, ફ્રોમ ડેટ અને ટુ ડેટ. ત્યારબાદ આપ નીચે આપ જોઈ શકો છો કે એ અસાધારણ રજા આપની 36 મહિનાથી વધુ જો હોય તો એ અહીં કાઉન્ટ થશે. ત્યારબાદ પેન્શન પાત્ર નોકરી તરીકે ન ગણવાના હુકમો થયા હોય અથવા ફરજ મોકૂફનો સમય હોય તો એ દાખલ કરવાનો રહેશે, એટલે કે સસ્પેન્શન પીરિયડ, તે અહીં દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ ડિફરન્સ બિટવીન સર્વિસ બ્રેક, જો કોઈ 3 માસ કરતાં વધારે મુદતની તૂટ હોય તો એનો સમય, 3 માસ કરતાં વધારે મુદતની તૂટ હોય તો એનો ગાળો, અથવા પેન્શન પાત્ર નહીં ગણાતી અન્ય મુદત હોય તો એ પણ આપ અહીં દાખલ કરી શકો છો, જેથી કરીને 5 નંબરમાં પેન્શન પાત્ર નહીં ગણાતી નોકરીનો સમયગાળો દર્શાવશે. એની નીચે આપ જોઈ શકો છો ચોખ્ખી પેન્શન પાત્ર નોકરી, કેટલા વર્ષ, મહિના અને દિવસ એ આપને દર્શાવશે. અને નીચે આપ જોશો એફમાં તો એ ચોખ્ખી પેન્શન પાત્ર સેવા, જે મહત્તમ 33 વર્ષ છે એ આપ જોઈ શકો છો. એની નીચે આપ જોશો તો કર્મચારીના પગારની માહિતી, એની અંદર કર્મચારીનો પગાર પંચ, પગાર સ્તર, પે બેન્ડ અને એનો નિવૃત્તિ સમયનો છેલ્લો પગાર, લાસ્ટ બેઝિક પે કેટલો છે એ દર્શાવશે. ત્યારબાદ નીચે આપ જોઈ શકશો કે આપની 10 મહિનાની સેલરી જે છે એ અહીં દેખાશે. અહીં આપ સેલરી જો ચેન્જ કરવી હોય તો પણ આપ ચેન્જ કરી શકો છો. ત્યારબાદ એનું માસિક સરેરાશ પેન્શન પગાર આપ જોઈ શકો છો. હવે આ જે બેઝિક પગાર અને માસિક સરેરાશ પેન્શન પગાર જે છે તેના એ બંનેમાંથી જે પણ વધારે હશે એના મુજબ પેન્શન કેલ્ક્યુલેટ થશે. એને આપણું લાસ્ટ બેઝિક પે તરીકે લેશે અને એના ઉપરથી ફાઇનલ પેન્શન અમાઉન્ટ જે આ બી કોલમમાં આપ જોઈ શકો છો એ અહીં દેખાશે. તો આપે અહીં વેરીફાઈ કરવાનું રહેશે કે આ ડિટેલ એમની બરાબર છે કે નહીં. ત્યારબાદ ડેટ આફ્ટર રિટાયરમેન્ટ, નિવૃત્તિ પછી તો કર્મચારીને કેટલું પેન્શન મળવાપાત્ર છે તે અને કઈ તારીખથી કઈ તારીખ સુધી એ મળશે, અને 30% મુજબ જે ફેમિલી પેન્શનનો હિસ્સો છે એ કઈ તારીખથી સ્ટાર્ટ થશે એની પણ વિગત આપ અહીં જોઈ શકો છો. ત્યારબાદ CVP રેટ, CVP રેટની અંદર જે 40% કર્મચારીએ સિલેક્ટ કર્યું હતું એના મુજબનું કેલ્ક્યુલેશન આપોઆપ આવી જશે. નીચે ગ્રેજ્યુઇટી, તો લાસ્ટ બેઝિક પે, એની ગ્રેજ્યુઇટી, કેટલા પેન્શનેબલ સર્વિસના વર્ષ છે એના મુજબ ટોટલ ગ્રેજ્યુઇટી અમાઉન્ટ કેલ્ક્યુલેટ થશે. એની નીચે અગર કોઈ કપાત છે તો પેન્શન કપાતની વિગતો અહીં દાખલ કરવાની રહેશે. ઓર્ડર નંબર, ઓર્ડરની તારીખ, પેન્શન કટની અમાઉન્ટ, પેન્શન કટ ક્યારે સ્ટાર્ટ થયું, ક્યારે એન્ડ થયું, અને ઓર્ડર નંબર, કપાતની રકમ અને કપાત શરૂ થયાની તારીખ, આટલી વિગતો દાખલ કરવાની રહેશે. અને જો ના હોય તો એ વિગતો ભરવાની જરૂર
નથી. રિકવરી, અગર કોઈ રિકવરી નથી તો બાય ડિફોલ્ટ નો ઓપ્શન છે, અને રિકવરી છે તો યસ કરી અને આપ રિકવરી અહીં ભરી શકો છો. જે HRA વ્હીકલ એડવાન્સ એના બજેટ હેડ અહીં આપેલા જ છે, અને બાકીની વિગત આપ ભરશો એટલે ઓટોમેટિક એમની રિકવરી કેલ્ક્યુલેટ અહીં થઈ જશે. એની નીચે આપ જોશો કે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી ખાતાકીય તપાસ કોઈ છે કે નહીં. જો નથી તો નો ઓપ્શન સિલેક્ટ કરો, અગર છે તો હા કરી અને અહીં વિગતો દાખલ કરવાની રહેશે. વિગત દાખલ કર્યા બાદ નીચે આપ જોશો એન્ક્લોઝર. અહીં લાસ્ટ જે એમ્પ્લોય સિગ્નેચર ઇન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી જે પેન્શનરે એન્ટર કરી હોય તે આપ અહીં વ્યૂ કરી અને જોઈ શકો છો, અને જોઈન્ટ ફોટોગ્રાફ પણ અહીં જોઈ શકો છો. અને સર્વિસ બુક આપે અહીં સ્કેન કોપી એટેચ કરવાની રહેશે. એ એટેચ થઈ ગયા બાદ નીચે આપ પ્રોસેસર જોઈ શકો છો કે કોને કોને જશે. અહીં આપણે નીચે આટલી વિગત ભર્યા પછી સેવ એઝ ડ્રાફ્ટ બટન ક્લિક કરશો, જેથી કરીને આપની બધી જ વિગતો સેવ થઈ જશે. અને નીચે આપ જોશો તો આપને 4 ઓપ્શન જોવા મળશે: ડાઉનલોડ PDF, બેક ટુ પેન્શનર, સેન્ડ ટુ રિવ્યુઅર. અગર કોઈ પેન્શનરની ભૂલ જણાય છે તો આપ બેક ટુ પેન્શનર બટન ઉપર ક્લિક કરી અને પેન્શનરને કેસ પાછો મોકલી શકો છો. અગર અહીં ડાઉનલોડ PDF ઉપર ક્લિક કરશો તો PDF ડાઉનલોડ થઈ જશે, અને આની અંદર ભાગ 1 અને જે આપણે જોયો હતો અને ભાગ 2 પણ જનરેટ થઈ જશે, જેથી કરીને પેન્શન કેસનો ભાગ 1 અને 2 આખી PDF આપણી જનરેટ થઈ જશે, જે આપ અહીં ડેટા જોઈ શકો છો, જેમાં આપની બધી વિગતો સેલરીની અને જે વિગતો આપણે વેરીફાઈ કરી એ બધી જ વિગતો અહીં આવી જશે. ત્યારબાદ આપ સેન્ડ ટુ રિવ્યુઅર ઉપર ક્લિક કરવાથી જે કેસ રિવ્યુઅરમાં ફોરવર્ડ થઈ જશે. હવે આપણે સેન્ડ ટુ રિવ્યુઅર ક્લિક કરીશું, જેથી કરીને કેસ રિવ્યુઅરમાં મોકલાઈ જશે. રિવ્યુઅરમાં મોકલતા પહેલા અગર જો કોઈ વિગત આપની બાકી છે કે નહીં આપણે ચેક કરી લેવી. અહીં સેવા પોથી જે છે તે આપણે એટેચ કરી લઈશું અને સેન્ડ ટુ રિવ્યુઅર. સક્સેસફુલી સેન્ડ ટુ રિવ્યુઅર. થેન્ક યુ.